વેલકમ બેક ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનધર વિડીયો. એન્ડ નીકળી ગયા ભાઈ પાછા ફરીથી એકવાર સવારમાં રનિંગ કરવા માટે. એન્ડ ભાઈ આજે તો બહુ જાજા આગળ છે, એનું કારણ છે જો ક્યાં ભૂલી ગયા છીએ આપણે. તો કે અમારા ચિંતીઓ પણ આશ્રમની આગળ ભાઈ પૂગી ગયા છીએ. એન્ડ બ્રો આજે તો ભાઈ અમને કહેવાય ને કે ભાઈ બહુ ઉઠવાનું મન નહોતું, પણ ઉઠવું પડે, શું કામ કંઈક કરવું એટલે ભાઈ મને એક વસ્તુ શીખવા મળી કે ભાઈ સવારમાં ઉઠીએ ને અને એક બ્લોગ બનાવીને તો હું કન્સિસ્ટન્ટ રહું છું. પછી મારી જે સ્પીચ છે એ કન્સિસ્ટન્ટ રહે છે. બધી આમ કહેવાય ને કે હું બોલવામાં પાછો નથી પડતો, એવું બધું છે. એટલે કન્ટિન્યુ આપણે બનેલું રહેવું પડે એમાં જરૂરી છે, કારણ કે જેટલું તમે બોલશો એટલી તમારી સ્પીચ ક્લિયર થાય. બાકી અટાણમાં ભાઈ ખોટી રાયડું નાખવાની જરૂર નથી, પછી માણસો શું વિચારશે એની જરૂર નથી, એન્ડ શું કરવું શું ન કરવું એની જરૂર નથી. ખાલી સવારમાં ઉઠો, અરીસામાં ખુદને જો કે તમે શું છો, હું બનવા માગો છો. પછી સવારમાં 10થી લઈને 30 મિનિટ સુધી જેટલો તમે તમારી જાતને એકલાને ટાઈમ આપી શકો ને એટલો ટાઈમ આપો. કાં સાયલેન્ટલી બેસી જાઓ એક ખુદની એરે, કાં પછી આવી રીતના રોડ ઉપર નીકળી જાઓ, બ્લોગ શૂટ કરો, ખુદની એરે વાત કરો, એટલે બધું થવાનું છે. એટલે ભાઈ જેવું તમે ચાંદો જો છે ને આવું બધું છે ભાઈ. અને આજે તો ચાય કરીને મોડો નીકળો ભાઈ, કે આમ વ્યૂ સારો આવે, વિડીયો સારો આવે, મારું બેકગ્રાઉન્ડ તમને સારું દેખાય એટલા માટે બ્રો. એન્ડ અહીંથી મજૂર આવવાના છે આપણી વાડીએ, અહીંયા મજૂર રહી છે એ લોકો આવવાના છે. આવું બધું હોતું છે, બહુ કંઈ નવાઈ નથી. શું કરવું શું ન કરવું આખા દિવસમાં. એન્ડ આજે થોડોક પેલો આગળ નીકળીને ઓલું કર્યું ને એનું કારણ એ હતું કે ભાઈ આપણે છે ને માવો ખાતો થઈ ગયો, એટલે માવો મેં કંઈક ચવાઈ જઈ હતી, પછી આપણે કંઈક કરી. આવું બધું હોતું હોય છે બ્રો. જ્યાં સુધી આમ કહેવાય ને કે ભાઈ કંઈ ખાય નહીં એટલે મગજમાં સ્પાર્ક ન હોય ને ત્યાં સુધી મગજ મારો ખુલે નહીં. જ્યાં સુધી મારો મગજ નહીં ખુલે ત્યાં સુધી હું કંઈ કરી નહીં શકું, સરખું બોલી નહીં શકું. એટલા માટે માવો ખાવો પડે. એને જેવું તમે બહુ મસ્ત વ્યૂ આવે છે. એન્ડ આપણે ભાઈ હવે થોડુંક મોડું આવવાનું ચાલુ કરવું જોઈએ, કારણ કે ભાઈ જો વ્યૂ તમે જોવો એક વખત ખાલી છે ને, ગાંડો તગડો વ્યૂ. એટલે આ તગડા વ્યૂ માટે આપણે થોડુંક મોડું ઉઠવાનું ચાલુ કરવું જોઈએ. એટલે મોડું ઉઠવાનું તો નહીં, 6 વાગે તો ઉઠી જ જવાનું, બટ ઘરેથી નીકળવામાં મોડું કરવાનું. એન્ડ ભાઈ ઘણા લોકો હોય આમ કહેવાય ને કે તમને એવું કહે જ્યારે તમે કોન્ટેન્ટ બનાવશો કે ભાઈ શું બ્લોગ બનાવતો ન આવ્યો તો આજે વિડીયો બનાવ્યો હતો કે નહોતો બનાવ્યો, તમને શું બને વિડીયો બનાવીને ઓલું પેલું બહુ જાજુ બધું આમ તમને સંભળાવે નહીં લોકો, કે તમને એમ થાય કે ભાઈ માય ગયું ભાઈ કોન્ટેન્ટ ક્રિએટર નથી બનવું, આપણે આ બધું રહેવા દે, માણસો તમને ડિમોટિવેટ કરી નાખશે. પણ ભાઈ આજે એને જવાબ ન દેતા તમે, તમારે જવાબ એને તમારી સક્સેસથી આપવાનો છે, ના કે બાંધીને ઓલું પેલું કરીને. તમે ડિસિપ્લિન માણસ છો, તમે આ બધું નથી કરી શકતા. તમારે કામ શું છે તમારું? વિડીયોઝ બનાવવાનું, પોસ્ટ કરવાનું ને એવું બધું ને, તો એ કરો ને. જ્યારે ટાઈમ આવશે જસ્ટ વેઇટ એન્ડ વોચ. તમે એને તમારી પાવરથી બતાવશો, તમે તમારી સક્સેસથી એને બતાવશો, ના કે ઓલું પેલું કરીને. ભાઈ આપણે થોડા એવા માણસ છીએ, આપણે એક ડિસિપ્લિન માણસ છીએ. શું ડિસિપ્લિન માણસ એટલે આવું બધું હોતું હોય છે. એટલે જસ્ટ થોડોક અવાજ આપણો ખુલ્લો છે અને
હવે એમ કંઈક થાય કે ભાઈ મારો ખુદ ભાઈ મારો પર્સનલી અવાજ હું સાંભળું ને એટલે મને એવું લાગે કે મરદ માણાનો અવાજ હોય ને એવો જોરદાર તબલા તોડ એવું જોઈએ. બાકી તો હમણાં ઘણા દિવસ થઈ ગયા ભાઈ મોર્નિંગનો એક બ્લોગ જ નથી નાખ્યો છે બટ એની સિવાયના વધારે આવો હમણાં કારણ કે એનું કારણ છે ભાઈ મોર્નિંગ બ્લોગ્સમાં કાંઈ નહીં કે ભાઈ ગ્રોથ નથી. મોર્નિંગ બ્લોગમાં ગ્રોથ નથી એટલે જેમાં ગ્રોથ છે એ કોન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન આપું છું. બાકી 365 દિવસનું જે આ રનિંગ ચેલેન્જ છે ને ભાઈ એ તો પૂરો કરવાનો જ છે. એનું કારણ છે ભાઈ કે ગમે એ થાય કદાચ પણ આપણે રૂકવાનું નથી એટલે કાયમ આવી રીતના વયા જઈશું રનિંગ કરવા માટે અને રનિંગ કર્યા રાખશું. બરાબર, આપણું કામ શું છે? રનિંગ કરવાનું ને આપણે રનિંગ કરશું બાકી દુનિયા એની ડોટ એટલે એ ડોટને ખાલી જગ્યા તમે પૂરી દઈજો. હું મારા હાલવામાં ધ્યાન રાખું, બોલવામાં ધ્યાન રાખું. બરાબર, બાકી તો આઈ ડોન્ટ કેર અબાઉટ ધેમ. જે માણસો મને ખોટો ગણે છે કારણ કે મને એ લોકોથી ફેર જ નથી પડતો ભાઈ. એટલે આવું બધું હોતું છે. તમે જોવું ખાલી મને બહુ મજા આવે ભાઈ. અત્યારે આમ જોઉં તો રેડ એટલું કડ પડી ગઈ છે ને જોઉં તમે એટલે બહુ મજા આવે. એને જો આવા ચૂંટિયા સવારમાં આવતા હોય ને બહુ મજા આવે. એટલે આવું બધું હોતું હોય છે. બાકી તો કંઈ ઘટે જ નહીં ભાઈ. હેરા જઈ કંઈ ઘટે જ નહીં જો. એટલે સવારનો મોર્નિંગનો વ્યૂ ભાઈ ખતરનાક. આપણે જવું તો દેવકીમાં ગયા હતા ખબર આપણે કાલે બ્લોગ જોયો છે કદાચ તમે. તો અહીંયા આપણે ગયા હતા ને ભાઈ તો આપણે ચડવું હતું પણ આપણે ચડી નતા શીખ્યા. એનું કારણ હતું કે અહીંયા બધી ખોદી બધી કરીને બાકી તો તમને ભાઈ બહુ જોરદાર દેખાડાતું કે અહીંયા શું છે શું. એન્ડ આપણો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો છે. વાવ બ્યુટીફુલ બ્રો. તમે એક વખત ખાલી જોવો આમ જો શું ચાંદો લાગે છે યાર. એક નંબર. આગળથી હું બતાવીશ ભાઈ તમને. આમ જોઉં ખાલી એક વખત રેયર મગજ કામ કરતો બંધ થઈ ગયો ભાઈ. આજે ગ્રહણ છે, ગ્રહણ બહુ જોરદાર વ્યૂ આવે ભાઈ. માણસોને અમે કોઈ રીતે નથી ભૂગવાનું એટલે માણસોનું વિચારવાનું બંધ કરી દો અને જે લાઈફમાં તમે ઈચ્છો છો ભાઈ એ બનાવવાનું ચાલુ કરો. બાકી તો ચકલા કોઈ દી બાજ ના બને. આમ જો છે ને રેડ વાહ ભાઈ સાહેબ ઓ માય ગોડ શું લાગે ભાઈ. એક નંબર. એટલે ભાઈ આવું બધું હોતું હોય છે સવારનો વ્યૂ મોર્નિંગનો. એન્ડ અમુક માણસો જોતા હોય સવારમાં વહેલી સવારે ઉઠવાની તકલીફ એવી હોય કે ભાઈ વાહ ઓલ ધ બેસ્ટ ભાઈ. તે સારું કર્યું ફ્લેશ મારીને તો મને મજા આવી કારણ કે તમે ફ્લેશ મારીને એટલે મારું ફેસ ઉપર આમ કહેવાય ને ફોકસ વધારે આવી ગયું. એટલે એના માટે થેન્ક યુ. તમને માતાજી સુખી રાખે. એન્ડ અહીંયા છે અમૂલ દૂધનું પોસ્ટર છે ભાઈ. અમૂલ દૂધનું પોસ્ટર બનાવ્યું છે. અહીંયા છે ખાયડું ભાઈ. જો તમે મોર્નિંગમાં આવું તો હું તમને બતાવું ને ખાયડું છે. મોર્નિંગનો આવો લુક છે. અમૂલનું પોસ્ટર છે. પણ હું જો વહેલો આવું જ નહીં મોડો આવું જ નહીં વહેલો ધમકાવીને વહી જાઉં તો કોને ખબર પડવાની છે. એટલે આવું બધું હોતું હોય છે બ્રો. જસ્ટ આપણો ફોકસ આપણા એમ ઉપર જ હોવો જોઈએ. બાકી બીજી આડોહડો ક્યાંય ન જવો જોઈએ ભાઈ. આપણો એમ જ ખાલી તારવાનો છે આપણે. બાકી તો ભાઈ જો આવી રીતના સવારમાં નીકળી જવાનું
ડેઈલી માટે. એન્ડ કોઈને ઘંટોય ફરક નથી પડતો તમે શું કરો. એન્ડ 10મા ધોરણ માટે તો ભાઈ જે અત્યારે એક્ઝામ્સ ચાલે છે, એક્ઝામ્સ દઈ દીધી છે કદાચ, તો એના માટે એક બહુ મોટો સવાલ હોતો હોય છે કે ભાઈ અમારે શું કરવું ફેલ થઈ ગયા તો ભાઈ અમે જે અત્યારે અમે હારી જાઉં ને મરી જાઉં, અમે મરી ગયા, અમે 10માં ફેલ થયા હતા ભાઈ. એટલે ડોન્ટ થિંક ઓવરથિંક, બરાબર? ડોન્ટ ઓવરથિંક. તમારે ઓવરથિંક કરવાનું જ નથી. એનું કારણ શું છે ભાઈ કે તમે જેટલું ઓવરથિંક કરશો ને એટલું તમારું બ્રેન ખાલી થઈ જવાનું છે. એટલે બહુ ઓવરથિંક કરવાની જરૂર નથી. જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે, સમજો તમે? એટલે તમે કદાચ પાસ થવાના હશો ને તો પાસ થઈ જાઓ, અને ફેલ થવાની છે ને તો ફેલ જ થઈ જાઓ. તમારે પાસ થવાનું તમારા નસીબમાં લખ્યું છે તો તમે ચડાવ પાસે થઈ જાઓ. બાકી કોઈ એવું માણસ જ નથી ભાઈ દુનિયામાં કે જે એનું એજ્યુકેશન એનું ફ્યુચર તય કરી શકે, બરાબર? એનામાં તેવડ હશે, એનામાં ગુદો હશે ને ભાઈ, તો એ ગમે એ કરી લેવાનો છે. અત્યારે એ કેટલું નીકળ્યું સ્ટ્રોંગ છે, એડિટરો પછી કોન્ટેન્ટ ક્રિએટરો, કેટલું બધું બનવાની ઓપોર્ચ્યુનિટી છે ભાઈ. હું જ્યારે 10મું ફેલ થયો તો એ આવી ઓપોર્ચ્યુનિટી નથી ને ભાઈ. અત્યારે તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે તો તમે કંઈક કરો ને, એમાં કંઈક કરો, કંઈક ન્યૂ કરો. પણ તમે નહીં કરો બ્રો, તમારે કરવું જ નથી. એટલે આવું બધું હોતું હોય છે ભાઈ. એન્ડ બહુ બધું ભાષણ દઈ દીધું. બ્લોગ છે ભાઈ હવે નાના નાના અપલોડ કરવા છે, કારણ કે બહુ વધારે લોંગ તમે જોતા નથી. બાકી હું તો કન્ટિન્યુ કહેવાય ને કે 2-2 કલાક લગીને બોલી દઉં. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ એનર્જી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.